એક તરફી જે બતાવી રહ્યા છે કે અધિકારીઓ ઉપર જ હુમલો થયો, પણ નહીં, એવું નથી. ત્યાં આગળ 60 થી 70 આદિવાસીઓને પણ માર પડ્યો છે. એ આદિવાસીઓ આજ દિવસ સુધી દવાખાનામાં પણ તે લોકો જઈ શકતા નથી, કેમ કે દવાખાનામાં જાય તો પોલીસ પકડી લે એવો એ લોકોનો ડર છે. આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અત્યારે આ સમયની અંદર વૃક્ષારોપણ કરવાના બહાને ત્યાં જઈ અને એ લોકો ખરેખર એ લોકોએ કે ત્યાં કૂવાની અંદર કૂવો પુરાણ કરેલ છે, ખેતરની અંદર જેસીબીથી ખોદી નાખવામાં આવેલ છે, એમને બેઘર કરી નાખવામાં આવેલ છે. અમારા અહીંયાથી એવી માગણી કે સરકારશ્રીને અત્યારથી આ 7-8 દિવસ થવા આવ્યા છે, એટલે અમારા જે ત્યાં જે ટ્રાઇબલ અંદર હતા ગામના વસવાટ આગેવાનો, એમના ફેવરમાં 27 જણ નામજોગ અને 500ના ટોળા ઉપર જે કંઈ એફઆરઆઈ થઈ છે, એટલે ગવર્મેન્ટને હું વિનંતી કરીશ કે જે કંઈ એફઆરઆઈ થઈ છે એ પાછી ખેંચવામાં આવે. અમે સમગ્ર આદિવાસી અંબાજીથી ઉમરગામ સુધી દરેક આદિવાસી એકત્રિત થઈ અને આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છીએ, અને આજે અમે ધરણા કરવાના છીએ અમને નિકાલ ના મળે તો. પાડલિયા ઘટનાને લઈને સ્થાનિક આગેવાનો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. પાડલિયાની જે ઘટના બની છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને તમે શું ન્યાયની માગણી કરો છો? જે પાડેલીની ઘટના ઘટી છે, જે એક તરફી ઘટી છે, અને જે અમારા જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે કાયદાનું ઉલ્લંઘન કરેલું છે, ગ્રામસભાનું ઉલ્લંઘન કરીને ગ્રામસભાને પૂછ્યા વગર, નોટિસ આપ્યા વગર જે સક્રીબેન, જે વિધવાબેનની જે એક કૂવો હતો, કૂવાનું પૂરણકામ કર્યું છે જેસીબી દ્વારા, અને એમને ખેતર હતા, એ ખેતરના ખાડા પાડ્યા છે, એમનું રહેવા માટેનું ઘર હતું, એને પણ તોડી માટી ભેગું કરી દીધું છે. તો અમારી આજની માગણી એવી છે કે આજે અમે નામદાર પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે. અમારી માગણી એવી છે કે આ ઘટના 13 તારીખની ઘટનાની અંદર જે કોના હિસાબે ઘટના ઘટી, કોના માધ્યમથી ઘટી, અને જે ઘટનાની અંદર જવાબદાર અધિકારી, ધારો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડીઓપો આવે છે, તો ડીઓપોની હિસાબે ઘટ્યું તો ડીઓપો પર કાર્યવાહી થવી જોઈએ. જે કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટની એસપી આવે તો એસપી પર કાર્યવાહી થવી જોઈએ, કેમ કે એમના હિસાબે જે અમારા ગરીબ બોલી પ્રજા ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો છે એ બિલકુલ ખોટો છે. અને પોલીસ કહે છે કે આદિવાસી નક્સલી છે, તો ભાઈ આદિવાસી તો હથિયાર વગર તો એમના ગામમાં હતો, તો અમારા ગામમાં પ્રવેશ કોને કર્યો, કોને પૂછીને કર્યો, અને કયા હુકમથી કર્યો, કઈ કોર્ટથી કર્યો, કઈ સુપ્રીમ કોર્ટ હતી, હાઈકોર્ટ હતી, કે પ્રાંત અધિકારીના હુકમથી કર્યો, મામલતદાર હુકમથી કર્યો, એ આજ દિન સુધી હુકમની નકલ મળી નથી. અને પોતાના કાયદાના ઉપર જઈ અને જે એક તરફી ઘટના ઘટી છે એને આખો પૂર્વ આયોજન કહેવાય છે ને, કે પોલીસ કહે કે એમને પૂર્વ આયોજન આદિવાસી ટોળું તો સરકારનું હતું, અને એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને ઘટતી કાર્યવાહી થવી જોઈએ. અને જો આ ઘટતી કાર્યવાહી જે તે લાગતા વખતે જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે. અને હવે પછી અમે આપણા માધ્યમથી સરકારને જાહેર કરીએ છીએ કે અમારા વિસ્તારમાં હવે પછી કોઈ પણ નોટિસ આપ્યા વગર, ગ્રામસભા ભર્યા વગર, ગામની રાય લીધા વગર કોઈ જાતના કોઈ અધિકારી અંદર પ્રવેશ ન કરે, અને એ આપણા માધ્યમથી જણાવીએ છીએ. અને અમારી ન્યાયની માગણી છે, બહેનને ઘરનું ઘર અને જે કૂવાનું જે પૂરણ કામ કર્યું છે એ કૂવાનું પૂરેપૂરું કામ સમારકામ કામ કરવામાં આવે, અને જે ખેતીની અંદર ખાડા પડે છે એ રેવલ કરવામાં આવે, અને એમને ન્યાયપૂર્વક માગણી કરવામાં આવે. અને એની સાથે તમામ આદિવાસી વિસ્તારની અંદર હવે પછી ફોરેસ્ટ અંદર પ્રવેશ ન કરે, અને પ્રવેશ કરવો તો ગામ સભા ભરી ગામની મંજૂરી વગર નહીં. અને કાયદા એવા ઘણા બધા કાયદા છે, આદિવાસી 5મી અનુસૂચિ છે, પૈસા કાનૂન છે, 73AA છે, વન અધિકાર 2006 છે, એના ઉપર જે ગયા છે એ દેશદ્રોહી તો અત્યારે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દેશદ્રોહી છે, અને દેશદ્રોહીનો ગુનો એના પર લાગવો જોઈએ, એ અમારી માગણી છે. જ્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દેશદ્રોહીનો ગુનો ન લાગે ત્યાં સુધી અમે જપીને રહીશું નહીં, એ અમારી માગણી છે. આપણા માધ્યમથી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને સરકાર ધ્યાને રાખે. આપણી સાથે બીજા બી સ્થાનિક આગેવાન જોડે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે જે પ્રકારે જે પાડલિયાની ઘટના બની છે તમારા આદિવાસી સમાજ સાથે બની છે, વન વિભાગને શું મેસેજ આપવા માંગે છે? અમે વન વિભાગને એ મેસેજ છોડવા માંગીએ કે અમારા આદિવાસી સાથે અન્યાય થયો છે. ગામના પટેલને કે કઈ ગામસભાને જાણ કર્યા વગર, નોટિસ મોકલ્યા વગર ગેરકાયદેસર રીતે પાડલિયા ગામમાં ઘૂસી અને જે આદિવાસી જે વાતચીત કરવા માટે બેઠા હતા એ આદિવાસીઓને ઉછેરવામાં આવ્યા છે. અને એ લોકોને પહેલા આદિવાસી ઉપર હુમલો કર્યો, એટલે આદિવાસી પોતાનું જીવનું રક્ષણ કરવા માટે સામે પથ્થરમારો થયો છે. પણ એક તરફી જે બતાવી રહ્યા છે કે અધિકારીઓ ઉપર જ હુમલો થયો, પણ નહીં, એવું નથી. ત્યાં આગળ 60 થી 70 આદિવાસીઓને પણ માર પડ્યો છે. એ આદિવાસીઓ આજ દિવસ સુધી દવાખાનામાં પણ તે લોકો જઈ શકતા નથી, કેમ કે દવાખાનામાં જાય તો પોલીસ પકડી લે એવો એ લોકોનો ડર છે. પણ મારે એમ કહેવાનું છે કે જો સક્રીબેન વિધવા હતા, એ વિધવાને જે ઘેર હતું એ પણ તોડી પાડ્યું છે. જો સરકાર તો એવું કહે છે કે પક્ષીનો પણ માળો ભાંગવો જોઈએ નહીં, એ જગ્યા પર એક વિધવા બહેનનું જે ઘેર હતું અને કૂવો જેસીબીથી ડોળવી નાખી, અને ખરેખર વિધવા બહેન જોડે ખૂબ અન્યાય થયો છે. અને મારે એમ કહેવાનું થાય છે કે જો
આવનારા સમયમાં આજે અમે રજૂઆત કરીએ કે અમારા જે 27 જણા ઉપર એફઆઈઆર કરવામાં આવી છે એ સરકાર પાછી ખેંચે અને જે ગેરકાયદેસર રીતે ફોરેસ્ટ ખાતાના વિભાગના અધિકારીઓ તે ગામમાં ઘૂસ્યા છે એ લોકો પર જે ઉપરના અધિકારીઓ પર જે નાના લેવલના અધિકારી છે એમને તો ઓર્ડર કરવામાં આવે છે, પણ ડીવાયએસપી એસપી જેવા અધિકારીઓ પર એફઆઈઆર થવી જોઈએ અને અમને નિકાલ મળવો જોઈએ. અગર જો અમને જો ન્યાય ના મળે આદિવાસીઓને તો અમે સમગ્ર આદિવાસી અંબાજીથી ઉમરગામ સુધી દરેક આદિવાસી એકત્રિત થઈ અને આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છીએ અને આજે અમે ધરણા કરવાના છીએ અમને નિકાલ ના મળે તો. આપ પણ આદિવાસી સમાજમાંથી આવો છો. આદિવાસી સમાજના ન્યાય માટે કેવી રીતે તૈયારી રાખી છે વન વિભાગ માટે, અને તંત્રને શું કહેવા માંગે છે? પહેલાં તો આપના માધ્યમથી મારા ટ્રાઇબલ બેલ્ટની જનતાને નમસ્કાર. અમારો તારીખ 13/12/2025ના જે પાડલિયા ગામે જે કાંઈ ઘટના ઘટી છે એ સ્થળ ઉપર અમે બે વાર રૂબરૂ પોતે ત્યાં સ્થળ મુલાકાત તપાસ લીધી છે. એ ઘટનાને ઓલરેડી એવું છે કે ત્યાં અમારે 2006 અધિનિયમ મુજબ ગવર્મેન્ટ અહીંયા ટ્રાઇબલ બિલ્ટની અંદર 5મી અનુસૂચિ પેસા 1 અને 244 જેવી ઓલરેડી જોગવાઈ છે. તો આ ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ અત્યારે આ સમયની અંદર વૃક્ષારોપણ કરવાના બહાને ત્યાં જઈ અને એ લોકો ખરેખર એ લોકોએ કે ત્યાં કૂવાની અંદર કૂવો પુરાણ કરેલ છે, ખેતરની અંદર જેસીબીથી ખોદી નાખવામાં આવેલ છે, એમને બેઘર કરી નાખવામાં આવેલ છે. અમારા અહીંયાથી એવી માગણી કે સરકારશ્રીને અત્યારથી આ 7-8 દિવસ થવા આવ્યા છે એટલે અમારા જે ત્યાં જે ટ્રાઇબલ અંદર હતા ગામના વસવાટ આગેવાનો એમના ફેવરમાં 27 જણ નામજોગ અને 500ના ટોળા ઉપર જે કંઈ એફઆરઆઈ થઈ છે એટલે ગવર્મેન્ટને હું વિનંતી કરીશ કે જે કંઈ એફઆરઆઈ થઈ છે એ પાછી ખેંચવામાં આવે, કારણ કે એ બે તરફી છે, એક તરફી નથી. અને જો એ ગામની અંદર આવી જોગવાઈઓ હોવા છતાં એમને કેના અંડરમાં, કેના ઓથોરિટીમાં, કેના આદેશથી એ કામ કરવામાં આવ્યું છે, તો હું એવી વિનંતી કરીશ કે ત્યાં ટ્રાઇબલની અંદર નેક્સ્ટ ટાઈમ માટે એ લોકો ગેરવ્યાજબી ના ગુચે. અને જો લોકો એ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે એટલા માટે હું કહેવા માંગીશ કે નેક્સ્ટ ટાઈમ માટે જો કાયદો હાથમાં લઈ અને જો અંદર એન્ટ્રી કરશે તો એમને મજબૂર થવું પડશે કાયદો હાથમાં લેવાનું. તો નેક્સ્ટ ટાઈમ માટે અમારી ત્યાં આખી સમાજ અમીરગઢ અંબાજીથી લઈને ઉમરગામ સુધીના ટ્રાઇબલ બેલ્ટની અંદર અમારું આખું વાતાવરણ ગરમ થયેલું છે એટલે અમે કોઈ પણ ભોગે ચલાવી લેવાના માંગતા નથી. અત્યારે એને અદાણી અંબાણીના નામે અને આ લોકો આપવા માંગતા હોય જમીનો, તો અમે ટ્રાઇબલ બેલ્ટમાં અમે એવી એકતા કરીશું કે અમે 1 ઇંચ પણ જમીન આપવા માંગતા નથી. હવે સરકારને વિકાસના નામે, વિકાસનો અમને વાંધો નથી પણ વિકાસના બને અમને બેદખલગીરી કરી ગર્ભવણા એવો અમારો વિકાસ નથી જોઈતો. એટલે અમે એવી સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે વહેલા તે પહેલાના ધોરણે જે કાંઈ અમારા નામજોગ જે કાંઈ છે એ એફઆઈઆર રિટર્ન કેસ દાખલ રિટર્ન લેવામાં આવે. અને બીજું કે ત્યાંના અત્યારે પેન્ડિંગ દાવાઓ છે એ તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવામાં આવે, જેથી કરીને અઘટિત ઘટના નેક્સ્ટ ટાઈમ માટે બીજી વાર ના બને એવી અમારી વિનંતી છે સરકારશ્રીને. આપણી સાથે બીજા પણ એક સ્થાનિક આગેવાન જોડાયા છે. દાંતા તાલુકાના તમે સ્થાનિક આગેવાન છો અને દાંતા તાલુકામાં જે બીજા જમીનોના દાવા ચાલે છે, આદિવાસી સમાજને કેવો અન્યાય થાય છે? દાંતા તાલુકાની અંદર આદિવાસી સમાજને ખૂબ મોટો અન્યાય થાય છે. બીજા દાવા ઘણા બધા દાવા પેન્ડિંગ કરેલા છે. એ દાવાની તાત્કાલિકમાં નિકાલ કરવામાં આવે અને એ લોકોની જમીન જે જગ્યા છે તેની માપણી કરવામાં આવે. માપણી કરી અને જે એના અલગથી સર્વે નંબર આવે એ સર્વે નંબર બી જાહેર કરવામાં આવે નકશા સાથે, અને એના 7 વારના ઉતારા અલગથી મળે. એના માટે અમારા દાંતા તાલુકાના તમામ જે દાવા પેન્ડિંગ પડેલા છે અને નવા જે દાવા દાખલ કરેલા છે દાવાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. હવે વાત કરવામાં આવે તો જે દાંતા તાલુકાનો જે વિસ્તાર છે, વિસ્તારમાં ચૈતર વસાવા દ્વારા પાડલિયા ગામમાં એવું કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજ હવે સરકારને વિકાસ માટે એક પણ જમીન આપશે નહીં. તો તમે આ વાત સાથે સહમત છો? બિલકુલ. અમે અમીરગઢથી લઈને ઉમરગામ સુધી અમે એક છીએ, કેમ કે અમારા અંબાજીની ઉમરગામ સુધીની અમારી આદિવાસીની જ જમીન ગઈ છે અને સરકારના વિકાસમાં અમારો બેદખલ થાય એ અમને યોગ્ય નથી. અને હવે ખરેખર અમારે વિકાસ જોઈએ છે પણ અમારો બેદખલ કરીને વિકાસ નથી જોઈતો, ઉદ્યોગ નામે વિકાસ નથી જોઈતો, અમારે કંપની નામે વિકાસ નથી જોઈતો. અંબાજીની અંદર 51 શક્તિપીઠ બનાવી તો કોને ફાયદો થયો? અંબાજીની અંદર જે આજે અંબાજી કેટલી બધી ફેક્ટરીઓ છે, ઉદ્યોગ છે, ત્યાં ફોરેસ્ટ ગાર્ડોને નુકસાન નહીં થતું. આજે અંબાજીની અંદર કેમિકલ છોડવામાં આવે છે એ નુકસાન નહીં થતું ડિપાર્ટમેન્ટને. તો અમારા વિસ્તારની અંદર અમારી જાનહાનિ, અમારું જે જીવન ધોરણની અંદર જે બેદખલ કરી છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરી છે. અને જંગલની અંદર જે અમારા પ્રાણી સાથેનો જૂનો નાતો હતો, જે સંબંધ હતો, એને પણ વિવાદ કોને ઊભો કર્યો છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે. તો અમારા વિસ્તારની અંદર અરવલ્લીની ગિરિમાળાની કઈ જગ્યા અમારો વિકાસ જોઈતો નથી સરકાર દ્વારા.
અમારો ઓનલી ફોર અમારે એક હવે પછી અમે નક્કી કર્યું ચેતરભાઈ પણ કાલે આહવાન કર્યું છે, અમે પણ તમામ યુવાને આહવાન કરીએ છીએ, અમે ભણેલા ઘણા યુવાનો પણ આહવાન કરીએ છીએ, સરકારને ખબર નથી અમે પણ ભણેલા ઘણા છે, અમને હવે મજબૂર મત કરો, હાથમાં કાયદો લેવાની, 5 મહિનાનું સૂચિ વિચાર કાયદો વાંચી લે, પેશાગરનો કાયદો વાંચી લે, વન અધિકાર 2006નો કાયદો વાંચી લે, ના ખબર હોય તો અમારી ગ્રામ સભાનો કાયદો વાંચી લે, તો અમારો શેડ્યુલ એરિયા છે, શેડ્યુલ એરિયાની અંદર નામદાર કલેક્ટરને આવવો કે વડાપ્રધાનને આવવો તો મંજૂરી લેવી પડે, એટલા માટે અમે એક ઇંચ પણ જમીન આપવા માંગતા નથી, અને અમારે કોઈ પણ અમારા ગામ વિસ્તારનો વિકાસ કરવો હોય તો અમને તમારા અમારી સમાજને અમારા ગ્રામ સભાની સાથે રાખે, ગ્રામ સભા વગર અમે એક ઇંચ પણ જમીન આપવા માંગતા નથી, અમે સૌની સાથે છીએ, સાથે રહીશું, પાર્ટી આજ અને કાલ જતી રહેશે, અમે આજ પણ રહીશું અને વર્ષો પછી પણ અમે અહીં જ રહેવાના છીએ, સરકાર બદલતી જશે, અધિકારી બદલતા રહેશે, પણ અમે બદલવાના નથી, તો હવે પછી અમારા વિસ્તારમાં આવે કાયદો હાથમાં લઈને આવે, ઉપર પોતાના લાઠીચાર્જ ના કરે, અમારા વિસ્તારમાં જે લાઠીચાર્જ કે નક્સલી છે ભારત સરકાર છે, કોણ કે છે એવું? ભારત સરકાર એટલે શું? કોણ ભારત સરકાર કોણ છે? જો અધિકારી તો એ નોકર છે, અમારા પ્રતિનિધિ એ સેવક છે, તો સરકાર કોણ? એ અમારો સવાલ છે, અને સરકાર જોડે આનો સરકારનો ખુલાસો ન હોય, અમારો જમીનનો ખુલાસો ન હોય તો અમારા પછી વચ્ચે દખલગીરી કરવાનું બંધ કરે, એ આપણા માધ્યમથી સરકારશ્રીને માન્ય મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, તમામ સરકારી ડિપાર્ટમેન્ટની અમે જાણ કરીએ છીએ આપણા માધ્યમથી, અને સરકાર વહેલી તકે અમારો નિર્ણય કરે અને અમારા વિસ્તારમાં આદિવાસીમાં ઘૂસણખોરી કરવાનું બંધ કરે, અને સરકાર જે નક્સલવાદી કરે છે એ નક્સલવાદી બંધ કરે, કેમ કે અમે આદિવાસી છે, અહીં મૂળ નિવાસી છે, મૂળ માલિક છીએ, માલિકની સેન્સર તો નહીં, જો મધપુરાની તમે એક વખત કોકરી મારશો ને, જો ભૂલમાં જો ઉભરી જશે ને કોઈને છોડશે નહીં, એટલે અમે એ સમાજના છીએ, અમે કોઈને સંતાને અમે શાંતિથી માનવાવાળા છીએ, શાંતિમાં રહેવાવાળા છીએ, અમે સૌને સાથે લઈને ચાલવાવાળા છીએ, એટલે માટે જ અમે સરકારની વિનંતી છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર હવે પછી ગ્રામ સભા વગર કોઈ પણ કામ કરતી નહીં, અને જે અમારા પર જે આદિવાસી 27 પર બે કેસ કર્યા છે, જે પાટલે ગામે એ કેસ પાછા ખેંચવામાં આવે, અને બાઇજ્જત એને સન્માન કરવામાં આવે, જે અત્યારે જંગલમાં આજે બહાર આવી શકતા નથી એવા અમારા જે આગેવાન છે એને આજે દબાઈ દેવામાં આવેલા છે, અને અમારા આદિવાસીને આજે સારવાર માટે પણ ફોફા મારે છે, આજે ઘર ગથ્થું કરીને ઇલાજ કરી રહ્યા છે, એમને બાઇજ્જત કરવામાં આવે, એનું સન્માન કરવામાં આવે સરકારના માધ્યમથી, તો જ અમને કહેવાય છે કે સરકાર અમારે વિકાસશીલ સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, બાકી આ સરકારને અમે માનતા નથી, અમે મજબૂર કર્યા છે સરકારે હાથમાં હથિયાર લેવાનો, અમે હથિયાર લઈ અમે દરેક ઘરમાં હવે તીરકામાં અમે તૈયાર કરી દીધા છે, અમારે હવે સરકાર સાથે કોઈ જ આશા નથી, અમારા વિસ્તારમાં આવવાનું બંધ કરે, બસ એ જ અમારી આશા છે, અમારા ઉપર હવે કેસ કરવાનું બંધ કરે, સરકાર કામ કરે, અમે અમારા વિસ્તારમાં અમે કામ કરીશું, જો વિકાસ કરવો તો અમારી સાથે લઈને ચાલે, બસ એટલું જ અમારી માગણી છે, મને માગણી પૂરી કરવામાં આપણા માધ્યમથી. તો જોઈ શકો છો પાડેલા ગામના જે સ્થાનિક આગેવાનો છે પોતાની અલગ અલગ માંગણીઓ રજૂ કરી હતી, અને તેમની એક જ માંગ છે કે હમણાં જે 2006નો જે વન અધિકારનો જે કાયદો છે તે પ્રમાણે અમને લાભ આપવામાં આવે. ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ.